નવરાત્રીનો પહેલો દારો હા માં અંબાનો હા અને માં ચામુંડા. આ બધું ભાઈ સાગને અગરબત્તીને કરી છે. જો ડિઝાઇન પડો આ બાજુ જો મસ્ત ઓનલાઈન મંગાવ્યું જો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જ છું. આપનું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે વ્લોગ ચાલુ કરી દીધો આજ તો. અને નોકરી જવાનું છે આજ તો પાછું. અને આ બાજુ જો ચા ગરમ થઈ ગયો છે ને આ બાજુ મમ્મી રોટલી વળાવે. આજ તો 8 વાગે મમ્મી રોટલી વળવા માંડી અને આ બધી ટીવી ચાલુ છે. બહારનું લોકેશન બતાવી દઉં. જો સંજય, જો સંજયને બેસી જાય છે. અને અત્યારે તડકો આવી ગયો તો અત્યારે પહેલાં તો નાવું છે તો નહીં પછી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી અત્યારે આપણે નહીં આવી ગયા છીએ. વાગવામાં 8:30 થઈ જશે. અને આ બાજુ જો મમ્મી શાક અને ચા પીવો છે. શાક રોટલી અને ચા બરાબર. અને શાક બને હનું મગની દાળ અને આ બાજુ રોટલી. તો પહેલાં આપણે નાસ્તો બાસ્તો કરીને ટિફિન બની અને પછી ચાલતા થઈએ. તો ચાલો લેટ્સ ગો. ફાઇનલી અત્યારે જો ચાલતા ચાલતા મંદિરે આવી ગયા છીએ સદીમાના. જો આજે પહેલું હતું નવરાત્રિનું એટલે ચાલુ થઈ ગયું. નવરાત્રિનું જો બંધ્યું કમ્પ્લીટ મસ્ત. પહેલાં દર્શન કરી લઈએ ત્યારે સદીમાં જો. તો અત્યારે હવે જઈએ ચાલતા ચાલતા ઉનાળો. તો ચાલો લેટ્સ ગો. અત્યારે ફાઇનલી ઉનાળા આવી ગયો છું એક્ટિવામાં બેસી. અને હવે ડાયરેક્ટ જવાનું છે હાઈવે ઉપર. જો હાઈવે પછી નહીં હોય તો થોડું દૂર છે પણ પહેલાં જઈએ. તો ચાલો લેટ્સ ગો. ફાઇનલી અત્યારે જો ખેડીને આવી જઈએ આપણે ઉનાળા રોડ ઉપર. અને હવે જવાનું છે ડાયરેક્ટ ઊંઝા. મોડું થઈ ગયું પણ ફાઇનલી ગાઈસ અત્યારે દુકાને આવી જઈએ. અને બધું કમ્પ્લીટ કચરો બચરો વાળવાનો. તો પહેલાં કચરો બચરો વાળી દઈએ. જો અત્યારે કોઈ હાલ તો હોય નહીં. અત્યારે ફાઇનલી વાગવા આપણે 10 વાગી ગયા હતા અને ચા લઈને આવ્યા છીએ જો કનુજીની. અને ભાઈ મારો ભાઈબંધ આવી ગયો અમારો મેહુલભાઈ. મેહુલભાઈ બે શબ્દ કહેવાય જાય. જય માતાજી. સપોર્ટ બપોર્ટ કરવા જો રેલગાડી આવે બતાવી દઉં તો ખતરો કે ખિલાડી બરાબર. જો કન્ટિન્યુ. અત્યારે વાગવા આપણો 11 વાગી ગયા હતા અને દુકાને ગયા હતા. અને અત્યારે એક વાત કેવી આજ અત્યારથી હવે સીધાનું ચાલુ થઈ એટલે ફોર્મમાં આ તો દુકાને જતો એટલે ભાઈ કોઈ લાઈવ બ્લોગ ઉતારી દઉં. તો બ્લોગ ના ઉતરો તો દિલથી સોરી કહી દઉં પણ સપોર્ટ કરતા રહી ગમે તે ટાઈમે બ્લોગ કન્ટિન્યુ કરી દઉં. તો જમી લીધું ફેમિલીને. અત્યારે વાગવાનું જો કમ્પ્લીટ 1 વાગવામાં 5 મિનિટ વાર છે. 10 મિનિટ સોરી. અને જો ફોર્મ બધું ઘણું જ છે હોતું નહીં. જો બાજુ બધું કોમ ચાલુ જ છે. ત્યારે થોડી વાર આરામ બારામ કરી કોમ પાવું ઊભા થાવ ને તરત કોમ ચાલુ કરી દેવાનું. એટલે અત્યારે તો થોડી વાર આરામ કરીને જોઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરવા થાય તો કરશું. બાકી તો સપોર્ટ કરતા રહીશું. A few moments later. ગાઈસ અત્યારે વાગવા આપણો 2:30 વાગ્યા. 2:30 એટલે 2:30 નહીં પૂણા 3. હા પૂણા 3 વાગે એટલે 2:45 થઈ ને ચા લેવા હેડ આવીએ કનુજી જોડી. બેના સિઝનનો ચાલુ થઈ કોફી એટલે પછી એને આવીએ. અને આજે પહેલો નવરાત્રિનો પહેલો દિવસ સોજો. તો કોઈ કહેવું હા આ બાજુ ગાડીઓનો ટ્રાફિક થઈ ગયા હોય પણ આપણે ગાડીયા 2-4 મિનિટ ઉપડી જાય છે. અને અત્યારે આ તો મૂકતો નહીં ને હજુ ઉપડી જાય જો. અને કોને કહેવા ટેક્સી કહેવું તો સારું યાર ખાલી બધું વધારે થઈ જાઓ. સમજ રહ્યો ના. કનુજી જોડી આવી ગયા છીએ. અને જો કનુજી 2 શબ્દ કહે છે નવરાત્રિ વિશે. કનુજી લગભગ સંભાળે નહીં આ નવરાત્રીનો પહેલો દારો હા માં અંબાનો હા અને માં ચામુંડા. બરોબર. આજે આપણે બધાને શું કરવાનું છે? હા આજે દીવાબત્તી કરવાની. હા હા આપણી માં હા કનુજી આજ તો નાચીને પાછા ઘુમડીઓ મારશી ના ઘુમડી તો નહીં મારતા તો પણ
કરવાનું. તમે નહીં કરતું માર રમતા બમતા નહીં ગરબા બરોબર બીજું કોઈ જોવાય નહીં જતા. ખાલી સોમવારે નહીં આવી ચમ કે તારે રાતે કૂદવાનું એ રાતે કૂદવાની આઠમાં. આઠમની રાતે કૂદશી એટલે નહીં આવે શું કહેવાય અને એ પણ પેલા આવવાના નહીં આ બંને ના તમે બપોરે અમે બપોર જઈ ગયા હતા. એવું હા બરોબર છે તો હવે ચાલે બરોબર કાંજી गजब बेइज्जती है. ફાઇનલી અત્યારે જો 6 વાગીને અત્યારે બ્લોગ કન્ટિન્યુ કર્યો તો હવાનું કોમે કોમ હતું નવરો પડે જ નહીં તે હવે ઘેર જવાનું છે તો ભાઈ બ્લોગ કરવાનું ચાલુ કરી દીધું હવે તો કન્ટિન્યુ બને રહેજો ટાઈમ ભાઈઓ હેરી હવે ઘેર રાત નવરાત્રી તો જોઈએ ભાઈ શું થાય શું નહીં બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને મારું ભાઈ આજ તો રાતે નવરાત્રી એટલે ડીજે વાગે તમને બધું બતાવજો બરાબર ડીજે જુઓ કે આપણા એકતાને બતાવજો ને જુઓ કે જ્યાં બંધ થાય તો જાય આવીને બતાવજો પણ કન્ટિન્યુ બને લેટ્સ ગો. અત્યારે આપણો જુઓ નારિયેળ સાઈડ ગયો ઘેર બંકો અમારો ઘેર આવી ગયો બોલો શું કેવું તો અત્યારે 7 વાગી જાય ને નાગેશ ઘેર આવી ગયો છે ને આપણે 6:30 આવી ગયા તો મને કહો નાગેશ આવે એટલે બ્લોગ કન્ટિન્યુ કરવું અત્યારે થોડું ફોન જોયું આપણો દુકાને તો ફોન જોવા જ મળે જ નહીં પણ ટાઈમ જ નહોતું નવરા એટલા અત્યારે વાગવા આપણો 7:30 થઈ જાય ને આ બધું જમવા બી આવી જાય છે અને આ બધું મિક્સ શાક છે અને આ બાજુ જો મરચું બનાવ્યું છે અને આ બાજુ રોટલો અને આ બધું ફૂલતે ચાલે શું કહેવું તો પહેલાં જમી લઈએ જો માતાજીના મંદિરે જઈએ તો આજ પહેલું નોરતું છે અને મંદિરે જવાનું છે કોણ આવે રોહિતને અને હું 3 ભાઈઓ જઈએ ને અત્યારે મમ્મી અને પપ્પાને બધા તો જઈને આવ્યો હું નહોતો જો તો શાકના અંગાત જઈએ તો કન્ટિન્યુ ફાઇનલી અત્યારે જો માતાજીના મંદિરે આવી ગયા છીએ આ બધું ભાઈ સાગને અગરબત્તીને કરી છે જો દીવાને તો પપ્પા કરી દઈએ દરરોજ જો તમને બતાવી દો અત્યારે કેવું લાગે બધી પૂરા જો તોરણના બધું અલગ અલગ વેરાયટી મારી છે જો તો નવરાત્રિની મસ્ત બંધી દીધું આજ તો જોરદાર લાગે એમ તો દર્શન બર્શન કરીને હવે જઈએ ઘેર લેટ્સ ગો. આપણે ઘરે આવી ગયા છીએ અને જો આજે નવરાત્રિનો પહેલો દિવસ છે ને એટલે જો ઘરે લાઇટ નાખીએ ઉપર તો કન્ટિન્યુ બજાવી દો ભાઈ ચડાવો તો ફાઇનલી મિત્રો અત્યારે જો કમ્પ્લીટ ઘોડો નખાઈ ગયો ઉપર આપણો બતાવી દો તમને જો અને શીળા બેળા ભરાઈ દઈએ પછી તમને બતાવું ફળાવાળો શીળા આ બધી શીળા ભરવાનું ચાલુ કહો ચાલુ કર ચો બંધ કરજે. ફાઇનલી અત્યારે જો આપણો આગળ પાછળ ઝુમકો ફરતો હોય છે પણ ગોળો ગોળો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો મજબૂત જો ઉપરથી કેવું લાગે અને અહીંયા તો જોવા કેવી ડિઝાઇન પડો જુઓ આ બધું જોરદાર ડિઝાઇન પડો આ બાજુ જો મસ્ત ઓનલાઈન મંગાવ્યો જો આપણા બૂટ અને આપણો આ ગોળો મંગાવ્યો તો ઓનલાઈન નવરાત્રિને બધું આવતું રહેલો. અત્યારે વાગવા આપણો 9 વાગી જાય છે આ બાજુ જો ચા મૂકી દીધો. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખજો.